રોજ રોજ વિચાર આવે કે બાળકોના લંચ બોક્સમાં શું બનાવવું। રોજ એમ થાય કે આજે શું બનાવશું, કાલે શું બનાવશું। તો આજે આપણે એકદમ નવો નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે લઈને આવી ગયા છીએ। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને પૂરો વોચ કરજો, તો જ પ્રોપર માહિતી મળશે। તો ચાલો આપણે બનાવશું બાળકો માટે એકદમ નવો નાસ્તો। હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। તો સૌથી પહેલાં આપણે આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધો છે સૂજીનો લોટ। જે બારીક સૂજી આવે છે તે જ લીધી છે અને એક વાટકી જેટલા આપણે ચોખાના પૌવા લીધા છે। હવે આપણે એક બાઉલ લેશું। એક બાઉલમાં આપણે સૌથી પહેલાં ચોખાના પૌવા છે તેને ધોઈ લેશું। આ નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવશે, ચોક્કસથી બનાવી આપજો અને હેલ્ધી પણ છે, હેલ્થ માટે પણ ખૂબ જ સારો એવો છે। તો ચોક્કસથી બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે। તો પૌવાને આપણે ધોઈ લીધા છે। હવે આપણે એની અંદર એડ કરી લીધો છે જે સૂજીનો લોટ હતો તે। હવે આપણે 3 ચમચીથી 4 ચમચી જેટલું દહીં એડ કરી લેશું। દહીંથી ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે, તો દહીં તમારે ચોક્કસથી એડ કરવાનું છે। દહીં ના હોય તો છાશ એડ કરવાની છે। દહીં અને પૌવા આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેશું। થોડું આપણે પાણી એડ કરીને આપણે બેટરને આ રીતે સરસ પલાળી દેવાનું છે। હજી સૂજી આપણી અને પૌવા બંને ફૂલશે તો એકદમ બેટર આપણું જાડું થઈ જશે। તો આપણે 10 મિનિટ માટે મૂકી દેશું। 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે ફરીથી જોઈ લેશું તો સૂજી અને પૌવા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। બેટર આપણું ડબલ થઈ જાય છે જ્યારે સૂજી અને પૌવા બંને ફૂલી જાય છે ત્યારે। ફરીથી આપણે પાણી એડ કરવું પડશે। તો અહીંયા મેં લીધું છે મિક્સર જાર। મિક્સર જારમાં આપણે સરસ બેટર તૈયાર કરવાનું છે, એટલા માટે જે સૂજી ને પૌવા બંને વસ્તુ છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી લેશું। ફટાફટ બની જવાવાળો આ નાસ્તો છે, બિલકુલ વાર નથી લાગતી, સવારમાં જલ્દી બની જાય છે। તો થોડું મેં પાણી એડ કર્યું છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું। એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય છે। તો ફરીથી આપણે એ જ બાઉલમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું આ બેટર બનીને તૈયાર થયું છે। બધું જ બેટર આપણે કાઢી લેવાનું છે બાઉલમાં સરસ રીતે। પછી આપણે પાછું થોડું પાણી એડ કરીને બેટરને પતલું કરવાનું છે। તો 2 મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે આ રીતે। મેં આની અંદર થોડું પાણી એડ કર્યું છે, તો આ રીતે આપણે થોડું ચેક કરી લેશું। ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી લેશું, અડધી ચમચીથી ઓછા। બાળકોને ભાવે તો ચોક્કસથી નાખજો। લીલા ધાણા એડ કરી લેશું। કાળા તલ છે તે પણ એડ કરી લેશું। એક ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરી લેશું। આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતું રહેવાનું છે। આપણે ખાવાના સોડા એડ કર્યા છે એટલા માટે સોડા નાખવાથી આપણો જે નાસ્તો છે એકદમ સરસ બનશે અને એકદમ પોચો પણ બનશે। ખૂબ જ હેલ્ધી છે આ નાસ્તો, તો ચોક્કસથી બનાવજો, નાના મોટા બધાને બહુ જ પસંદ આવશે।
તો અહીંયા હું 2 મિનિટ સુધી મેં આને ફેટ્યું છે, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફ્લફી બની ગયું છે આપણું બેટર। હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું અને ગેસ ઉપર એક નોનસ્ટિક તવો મૂકી દઈશું જે ઢોસા બનાવતા હોય તે। મારી જોડે આયરન તવો છે તો મેં એ જ મૂક્યો છે, એટલા માટે આને સીઝર કરવો ખૂબ જ જરૂરી હોય છે। તો મેં તેલ લગાડી દીધું છે। તમારી જોડે નોનસ્ટિક હોય તો તમારે બહુ ઓઇલ લગાડવાની જરૂર નહીં પડે। હવે આપણે બેટરને બબે ચમચી મૂકશું અને આ રીતે ડેબ ડેબ કરશું તો સરસ એવો નાનો એવો નાસ્તો બનીને તૈયાર થશે। વધારે આપણે બેટર નથી એડ કરવાનું, 2 ચમચી બેટર આપણે એડ કરીને આ રીતે ફેલાવી લેવાનું છે। બાળકોને તો નાના જ આવા સરસ જ ભાવતા હોય છે અને એમની જેમ નાના બનાવેલા હોય તો એમને ખાવાની પણ ખૂબ મજા આવે છે। તો તમે જોઈ શકો છો મેં એક જ તવા ઉપર 6 નંગ જેટલા બનાવ્યા છે। તો સવારમાં ભાગદોડમાં ફટાફટ બની જાય એવો આ નાસ્તો છે। તો 2 મિનિટ જેવું કૂક થાય તરત જ આપણે આને પલટી લેવાનું છે। આ રીતે નાના હોય છે એટલે તરત જ પલટી પણ જશે અને મોટા બનાવશો તો આટલે સરસ પલટતા નથી અને તૂટી જાય છે। મેં એ પણ ટ્રાય કરેલી છે, તો તમે નાના જ બનાવજો। સૂજી પણ હેલ્ધી છે અને પૌવા પણ હેલ્ધી છે, તો બાળકોને માટે ખાસ આપણે બનાવ્યો છે હેલ્ધી નાસ્તો। થોડું ઓઇલ આપણે આ રીતે એડ કરશું જેથી નાસ્તો આપણો ચોંટશે નહીં નીચે। ફરીથી આપણે પલટી રહ્યા છીએ, અલટ પલટ કરીને આપણે નાસ્તાને ખૂબ જ સરસ રીતે શેકી લેવાનો છે। માત્ર 8 મિનિટમાં જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। જો ફ્રેન્ડ્સ, દેખાવમાં કેટલો સરસ લાગી રહ્યો છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી લખજો। ગુજરાતમાંથી જોતા હોય તો ગુજરાતીમાં લખજો અને બહારથી જોતા હોય તો તમે હિન્દીમાં લખી શકો છો। જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ ક્રિસ્પી એવો બન્યો છે। તો બધો જ નાસ્તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું। આ આયરન તવો ખૂબ જ સારો આવે છે, હેલ્થ માટે પણ સારો હોય છે, નોનસ્ટિક નુકસાન કરતું હોય છે, એટલા માટે મેં આ આયરન તવો લીધો છે। તેની લિંક આપણે નીચે મૂકી દઈશું, મંગાવવું હોય તો તમે મંગાવી શકો છો। તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે બાળકોના લંચ માટે। જુઓ કેટલો સરસ બન્યો છે। આ નાસ્તો તમે ટમેટા સોસ જોડે પણ ખાઈ શકો છો અને ટોપરાની ગ્રીન ચટણી જોડે પણ ખાઈ શકો છો। બહુ જ સરસ એવો લાગે છે। તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો। ખૂબ જ સરસ બન્યો છે નાસ્તો, ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલી બેલ આઇકનની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।